હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. તો આપણી સવાર થઈ ગઈ છે ફાઇનલ મસ્ત મજાની. અને આજ તો આપણે વહેલા ઉઠ્યા, 9:30 વાગ્યામાં ઉઠી ગયા હતા, એટલે ઠંડી એવી લાગે છે બરાબર. કેમ કે પપ્પા જતા હતા ને તો કે ઉઠી જા, નકર તું ઉઠીશ નહીં મમ્મીથી. તો એટલે ઉઠી ગયા છે. જો આપણી મસ્ત મજાની ચા અને પરોઠું રેડી થઈ ગયું છે. અને દીવને આપણે રાડી કરી છે, પણ ઉઠતી નથી. તો જોઈએ હવે. અને જો આ એમ મસ્ત મજાના છે ને વટાણા થઈ ગયા. હવે શું બનાવે એ કાંઈ ખબર નથી. જોઈએ હવે. જો દીવના પરોઠા રેડી થઈ ગયા છે, પણ હવે ઉઠે તો થાય એના જેવું કામકાજ છે બરાબર. તો જો આપણે મસ્ત હાલો બધાય નાસ્તો કરી લે. તો તમારા ગામમાં ઠંડી ચાલુ થઈ ગઈ છે કે નહીં કોમેન્ટ કરી દેજો જલ્દીથી બરાબર. અમારે તો અહીંયા ફૂલ ઠંડી પડવા માંડી છે, રાત્રે નીકળાતું નથી ને અત્યારે એવી ઠંડી પડે છે. તો કોના કોના ગામમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે કોમેન્ટ કરજો. તો જો આપણે મસ્ત મજાનું કામ કરી રહ્યા છીએ. અને જો દીવને ઉઠી ગઈ, દીવ ઉઠીએ 10:30 વાગ્યા અને એને ખાવાને ઉપપમ. તો જો આપણે એના માટે એને મસ્ત મજાનો ઉપપમ બનાવી બરાબર. સવારમાં ઉત્પમ, સાંજે ઉત્પમ. ઉત્પમમાં એક કામ કર, તું મદ્રાસ કેફે વહી જા. મદ્રાસ કેફેમાં વહી જા. એ દાદા તમારે ઉત્પમ ખાવો? ઉત્પમ ખાવો? બનાવવું? હા ખાવો. હાલો બનાવવાનું કીધું. તો ચાલો, મસ્ત મજાની સુગંધ આવતી હશે એટલે દાદાને ખાવાનું મન થઈ ગયું છે. ઈ આમાંથી ઉપર હતું ઓલું મરચા ને દીવ તમને ખોટી ના ખો કરો છો. જા ને તી એક નાખીને બીજી માંગીશ ને. તારો ગેસ તો ખાલી છે, તું તો તારું કામ કર નાખ ને, તને કોણ ના પાડે? હા બરાબર છે. વેરી ગુડ. તો જો આ હે ને આપણે રબડું વધ્યું હતું છેલ્લું, એટલે આવડો મોટો ને જાડો બનાવી નાખ્યો. હવે આપણે એ જોવાનું છે કે આ ઉથલશે, ભાંગી જાય, તૂટી જાય, શું થાય. લગભગ તો કાંઈ નહીં થાય, પણ જોઈએ હવે. હા થઈ ગયું. આપણે તૈયાર થઈને આવી ગયા છીએ ઓફિસે. દાદાને આપણે પપ્પાની ઓફિસે મૂકવાના હતા, તો એને ત્યાં મૂકી દીધા છે. અને જો આપણે થોડું ઘણું કામ છે એ પતાવીને આપણી જો ચા આવી ગઈ છે મસ્ત મજાની, તો ચાલો પી નાખીએ. તો આપણે પપ્પા આવ્યા હતા નીચે બરાબર ઓફિસ, તો કંઈક નીચે આવી કે આપણે કુરિયર કરવાનું. આજે સન્ડે છે એટલે કુરિયરવાળા બંધ હોય, તો આપણે અહીંયા ઓળખીતા છે એટલે કરવા જાય છીએ કુરિયર. જોઈએ હવે કેદી થાય, કેમ કે આપણે દહેજ ભરૂચ મોકલવાનું છે આ કુરિયર. તો જોઈએ હવે આપણે જાય, ખુલ્લું હશે નહીં હોય. ફોન કર્યો પણ ફોન એનો બિઝી આવે છે બરાબર. તો જોઈને આપણે જોઈ લઈએ કુરિયર આજે થશે કે નહીં. ત્યાં છે મસ્ત મજાના ઘરે બરાબર. અને ઘણા બધા એડવર્ટાઇઝમેન્ટ માટે વોટ્સઅપમાં ફ્રેન્ડ સર્કલ એટલું. અત્યારે ઠંડીની સિઝન આવી તો કે કોઈને ગાજુ બિસ્કિટ બનાવવા હોય તો કહેજો, અળદિયા બનાવવા હોય તો કહેજો. કિલોના 800 ને કિલોના 400 ને 300 ને. સારી એડવર્ટાઇઝ પણ હું ફ્રીમાં નથી કરતી, કેમ કે એવા માણસો હોય એનું કરી દઉં છું જે મને કામ આવ્યું હોય હંમેશા માટે. અને પ્લસમાં કામ ન આવ્યો હોય ને એવી પરિસ્થિતિ હોય ને તો હું એને કરી દઉં છું. બાકી મારી વેલ્યુ ડાઉન થાય ને એવું નથી કરતી, એટલે સોરી બરાબર. હું પેઇડ પ્રમોશન કરું છું, જો કોઈને કરાવવું હોય તો કહેજો બરાબર. અને જો મસ્ત અહીંયા દીવુબેન સૂતા છે હજી, જો આરામ આને જ છે ને. હાલો હાલો રાજકોટ, હાલો રાજકોટ. રાજકોટ કેમ મજા નથી? જવું છે દવા લેવા? તાવ ઉતરી ગયો હે? તો વાંધો નહીં. સ્ટેટસ મેં મૂક્યું ને બધા પૂછાપૂછ કરતા હતા કઈ બાજુ લતાભાઈનો ફોન આવ્યો. મેં કીધું કાંઈ નહીં ઓફિસે. તો કે ગાડી લઈને ઓફિસે? મેં કીધું હા. એને એમ કે 4 વ્હીલ લઈને ઓફિસે ગયા જ. તો અહીં નાસ્તા પાણી હાલે. મમ્મી જોવા સાડી ભરે છે, એને જ જરૂર છે પૈસાની. હું અમે તો કાંઈ દેતા નથી એટલે, પણ ખરેખર એવું નથી, કેમ કે એનો ટાઈમ પાસ થાય એના માટે એ ભરે છે. અમે તો ના જ પાડી છે કે આમાં આખું ખરાબ થાય, પણ હવે એકલી આખો દી શું કરે, કોઈ હોય નહીં ઘરે, એટલે આવું કર્યા કરે. એમાં પહેલી વાર રસોઈ બનાવે છે, એમાંય ગેસ ઠરી ગયો.
અરે રે ધીમો કરીશ ને તો ઠરી જાય, વ્યવસ્થિત કરવો પડે. એ હા કેમ બાકી દીવું લાવ કર નાખું. રોટલી શેકે હે મસ્ત મજાની, જલ્દી કર માર ભૂખ લાગી મને જાવું હે. તો જો આપણે પૂરી લેવાની હતી, પાઉં લેવાના હતા, સેવ લેવાની હતી અને પાણીપુરીનું પાણી લેવાનું હતું, એ લઈ લીધું ને પહોંચી ગયા ઘરે બરાબર. અને આ જો મંચુરિયન ખાવા તા મંચુરિયન હાલ લઈ આવો. લઈ આવો. તો જો મસ્ત મજાનો આપણો રગડો તૈયાર થઈ ગયો છે. જો ગરમા ગરમ કાંઈ ન ઘટે બાકી. જો બી પછી તમે 2 જાતની ચટણી, પાણી બરાબર. અને જો દીવને સ્પેશિયલ છે અહીંયા મેથીનું શાક ને રોટલી. સ્પેશિયલ સેવા છે બેનને. દૂધનો વાટકો ભરેલો છે જો. તો હાલો બધાય જમવા. તો આપણે જમી કરી લીધું છે મસ્ત મજાનું. અને હવે આપણે છે ને ઠંડીની મોજ માણવા માટે જઈશું, કાવો પીવા માટે અને બાલાનમાં દર્શન કરવા માટે. તો હાલો તમને પણ દર્શન કરાવું બરાબર. તો જો આપણે મસ્ત મજાના નીકળી ગયા અને પહોંચી ગયા છીએ તળાવની પાર બરાબર, લાખોટા લેક. તો જો હવે આપણે જસ્ટ મિનિટમાં જ આપણે પહોંચી જઈશું હનુમાનજીના દર્શન કરવા માટે. તો જો આપણે પહોંચી ગયા બાલા હનુમાને. તો ચાલો આપણે જઈએ અંદર. તો કે અખંડ રામધૂન ચાલી રહી છે, 24 કલાક રામધૂન ચાલુ જ હોય છે આપણે ત્યાં. જો પ્રેમ ભિક્ષુ મહારાજ. જો આ આપણું લાખોટા લેક હો ભાઈ. તો જો અમે દર્શન કરીને આવ્યા ત્યાં તો અહીંયા કાવો ચાલુ થઈ ગયો. અડધા કાવા પીવાય ગયા તમે. તમારે તો પીવાય જ જાય ને. ગીત બંધ કરો મારામાં કોપીરાઈટ આવ્યું ને તો મારીશ તને. તો ગાડીની અંદર હોય તો કોપીરાઈટ આવે ભાઈ. બધે આવે અવાજ, જ્યાં સંભળાય ની કોપીરાઈટ જ આવે. દ્વારકાનો વિડીયો મારો ફ્લોપ ગયો ખબર હે ને. તો જો આપણે રજવાડી કાવામાંથી કાવો લઈ લીધો છે મસ્ત મજાનો. હવે આ લોકોને દઈ આલ્યો ખાલી કપ આમાં નાખો. તો જો આપણે ઠંડીની મોજ માણવા ફૂલ ફેમિલી પહોંચી ગયા અને મહેમાન આવ્યા હતા એને લઈને પહોંચી ગયા ઠંડીની મોજ માણવા માટે કાવા ઘર, રજવાડી કાવાઓ. કેટલો ટ્રાફિક જુઓ ખાલી તમે. આપણે મસ્ત મજાના આવી ગયા ઘરે. અને જો બધા છે ને બધા માટે અડદિયા લઈને આવે છે. અડધો કરી દાદા. જેટલું ખાવા એટલું ખાવા દો. આજે ફૂલ પેટ થઈ ગયું છે. નાનકડો મને નાનકડું જ છે હો. તો હે ગાઈઝ, આજે આપણે બધા જો મસ્ત મજાના સૂઈ ગયા, ઘરે આવી ગયા છે બરાબર. અને અડદિયાની ડેફલી ખાઈ લીધી છે. લાઇટ થઈ ગઈ હતી બંધ, પણ બ્લોગનો એન્ડ કરતાં જ ભૂલી ગઈ હતી. તો વળી પાછો ફ્લેશ લાઇટ આપણે એન્ડ કરી દઈ. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરશું. તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ કાલે બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. હર હર મહાદેવ. જય સિયા રામ.